કેબિનેટ બેઠકમાં એ બિલ પાસ થઈ ચૂક્યું છે. આવતીકાલથી એટલે કે પરમ દિવસથી સોમવારથી જે સંસદનું સત્રનો બીજો અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, એ અઠવાડિયામાં સંસદની અંદર આ પેપર લીકને લઈને બહુ મોટા સમાચાર આવી શકે છે. સરકાર પોતાનો બિલ રજૂ કરી શકે છે. આ બિલની અંદર જે પ્રમાણે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, એ પ્રમાણે બિલની અંદર સરકાર વધુ કડક કાયદાઓ પેપર લીકને લઈને બનાવે એવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ તમામ વચ્ચે કે સંસદમાં જ્યારે બિલ રજૂ થશે એ પહેલા જ કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. 2 થી 3 અઠવાડિયાથી જે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર, આ તમામની વચ્ચે અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. જે જેનઝી જનરેશન પાછલા 36 દિવસથી જંતર મંતર પર આંદોલન કરી રહી છે, જે વૈજ્ઞાનિક છે, ભારતના વૈજ્ઞાનિક જે ગણાય છે, જાણીતા સક્રિય કાર્યકર્તા વાંગચુંગ, એમને પણ અનશન કર્યું હતું, પરંતુ અનશન એમને 2 દિવસ પહેલા પૂરું કર્યું. પણ આ બધાની વચ્ચે અત્યંત મહત્વના સમાચાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પોતાના સોશિયલ મીડિયા પર 2 પત્તાનો પેજનો લેટર લખીને એમને રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઈએ, અત્યંત મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જેનઝીના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનમંત્રીનું રાજીનામું લઈ લીધું છે, કે શિક્ષણ મંત્રીએ પોતાનું રાજીનામું મૂકી દીધું છે. તમને એ પણ જણાવી દઈએ કે નીટ પેપર લીકના કારણે દેશભરમાં 22થી વધારે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યાના પણ સમાચાર હતા. આ તમામની વચ્ચે અત્યંત મહત્વના સમાચાર, જે સુસાઇડના કારણે જે આંદોલન વકર્યું હતું, દેશભરમાં એનો ગુસ્સો જોવા મળી રહ્યો હતો અને તમામ લોકો શિક્ષણ મંત્રીનું રાજીનામું માગી રહ્યા હતા. અને આ તમામની વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર એમને 2 પેજનો લેટર લખ્યો છે અને જે પાછલા જે આંદોલન ચાલી રહ્યું છે પાછલા 36 દિવસથી, એને લઈને પોતે વ્યથિત છે, દુઃખી છે તેવું એમને પોસ્ટમાં લખ્યું છે. અને આખરે તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એમને રાજીનામું આપી દીધું હોય તેવા સમાચાર એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે જે લાંબા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનકારી જે નેતાઓ છે, જે યુવાઓ છે, એ તમામ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય. આ તમામની વચ્ચે મોટા સમાચાર, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. નીટ પેપર લીકને લઈને તે યુવાઓ, જે વિદ્યાર્થીઓ, એમને દોષિત ઠેરવતા હતા અને એમને રાજીનામાની માંગ કરી રહ્યા હતા. 36 દિવસથી આ ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. 36મા દિવસે આજે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાની પોસ્ટમાં પત્ર જાહેર કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. 2 પત્રનો લેટર લખ્યો છે. એ લેટરમાં એમને ખૂબ વ્યથિત છે, ખૂબ દુઃખી છે તેવા એમને પોસ્ટ કરી છે.